નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, આ ખેડૂત પુત્ર ગુજરાતીમાં હું સાગર રાસડિયા ખેડૂત પુત્ર આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત છે તો જગત સેવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે લાવતા રહીએ છીએ, જેના કારણે ખેડૂત મિત્રો માહિતગાર બને, ઓછી જમીનમાં ઓછા ખર્ચે ખૂબ સારું એવું ઉત્પાદન મેળવી શકે। ત્યારે આજે મહત્વની વાતચીત કરવાની છે કે જે ખેડૂત મિત્રોએ શિયાળુ પાકમાં ચણાનું વાવેતર કરેલું છે એવા ખેડૂત મિત્રો માટે ખૂબ મોટા સમાચાર છે, ખૂબ મોટી ખુશખબરી છે। એની સાથે વાતચીત એ પણ કરવી છે કે ચણા અને ધાણાના બજાર ભાવની પણ વાતચીત કરવી છે કે ધાણા અને ચણાનો બજાર ભાવ કેવો રહી શકે તેમ છે, એની પણ આજે સચોટ માહિતી મેળવવાની છે। તો આ ચેનલ ઉપર તમે બિલકુલ નવા હોય, પ્લેટફોર્મ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો। સબસ્ક્રાઈબ કરવાનું એટલા માટે ખેડૂત મિત્રો કહું છું કે તમે જો વિડીયો સબસ્ક્રાઈબ કરો તો બીજા કોઈ યુટ્યુબરોને પૈસા નથી મળતા, પણ સબસ્ક્રાઈબરોને કારણે તમારી પાસે સૌથી પહેલાં વિડીયો પહોંચે છે। તમે યુટ્યુબ ખોલો એટલે ખેતીવાડીની માહિતી તમને સૌથી પહેલાં મળે છે। આ એક ખૂબ સારો પોઈન્ટ છે, એટલા માટે ખેડૂત મિત્રો સબસ્ક્રાઈબ કરવું જરૂરી છે। બાકી જે પૈસા જે ઇન્કમ જનરેટ થતી હોય એ બધા વ્યૂ ઉપર જનરેટ થતી હોય છે, એટલા માટે એ ભાગ જ આખો અલગ છે। એટલે સબસ્ક્રાઈબ કરવાથી તમને ખેતીવાડીની અવારનવાર માહિતી મળતી રહે। આ ચેનલ નહીં, કોઈ પણ ચેનલ તમે સબસ્ક્રાઈબ કરો એટલે એકવાર વિચારીને સબસ્ક્રાઈબ કરવાની કે આ આપણા માટે માહિતગારવાળી છે કે નથી। એટલે ફેસબુકમાં પણ આપણું ખેડૂત પુત્ર ગુજરાતી નામનું પેજ છે, એને પણ ફોલો અને લાઇક કરો। તો આપણે આગળ વિડીયોમાં વાતચીત કરીએ। વાલા ખેડૂત મિત્રો, આજના આ કૃષિ જગતમાં આપણે એ વાતચીત કરવાની છે કે જે ખેડૂત મિત્રોએ ચણાનું વાવેતર કરેલું છે એના માટે કેવા સમાચાર છે। તો મેઇન પહેલાં ચણાના ભાવતાલની વાતચીત કરીએ તો અત્યારે આપણા ગુજરાતની નામાંકિત તમામ માર્કેટયાર્ડમાં ચણાના ભાવ અત્યારે 900 રૂપિયાથી લઈને 1000 રૂપિયા, 1200 રૂપિયા સુધીના બોલાઈ રહ્યા છે। જે 2 દિવસ પહેલાંની બજાર જે 1223 રૂપિયા ગોંડલમાં બોલાયેલા છે। તો આ ચણાની બજાર ખેડૂત મિત્રો અત્યારે હવે ઘટશે નહીં, એટલે કે અંદાજે 1100 થી 1200 રૂપિયા સરેરાશ ચણાના સારા એવા ભાવતાલ રહે એવી શક્યતાઓ છે। એટલા માટે જે ખેડૂત મિત્રોએ ચણાનું વાવેતર કર્યું છે એના માટે પ્લસ પોઈન્ટ એ છે કે આગળના સમયમાં જે ચણા તમે વેચાણ કરશો ત્યારે એના ભાવ જે ગત વર્ષે ડાઉન મળતા હતા 800-900 રૂપિયા હતા એના કરતાં વધારે તમને મળી શકે એવી શક્યતાઓ છે। એ આસાનીથી 1000 રૂપિયા આસપાસ તમને મળી શકે। અને સરકાર જો એવું સારું એવું ખેડૂત મિત્રો માટે વિચારશે તો ટેકાનો ભાવ પણ ચણાનો ખૂબ સારો એવો મળશે, જેથી કરીને MSP એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ જે કહેવાય એ મિનિમમ સપોર્ટ પ્રાઇસ કરતાં ઊંચા ભાવમાં આપણા ચણા માર્કેટમાં વેચાઈ શકે તેમ છે। આ એક સમાચાર નાના એવા હતા જે આ પ્લેટફોર્મના મંતવ્ય દ્વારા તમને આપી રહ્યો છું। બીજી વાતચીત ખેડૂત મિત્રો એ કરવી છે કે ધાણાના બજાર ભાવ કેવા છે। તો ધાણાના બજાર ભાવ અત્યારે 1500 રૂપિયા સુધીના ઊંચામાં બોલાઈ રહ્યા છે। એટલે અત્યારે સરેરાશ ધાણાની બજાર જોવા જઈએ તો 1350 રૂપિયાથી લઈને 1400 રૂપિયા ધાણાની બજારના અત્યારે ભાવતાલ ચાલી રહ્યા છે। એટલે ધાણાનો ભાવતાલ ઘણા બધા ખેડૂત મિત્રોને એમ છે કે વધવાનો છે કે કેમ, તો અત્યારે એવું નથી લાગી રહ્યું કે ધાણાનો ભાવ વધી શકે। હા, એમાં 100 રૂપિયા હજી ઘટાડો પણ આવી શકે તેમ છે, પણ વધે એવું લાગી હજી નથી રહ્યું। એટલા માટે ધાણાની બજાર પણ 1500 રૂપિયા છે। જે ખેડૂત મિત્રો પાસે જૂના ધાણા હોય એ પણ આસાનીથી વેચી શકે છે। હવે વાતચીત કરવી છે કે ચણામાં જે તમારે ખેડૂત મિત્રો રોગ આપણે આવે છે કે ગુલાબી કલરના પાંદડા થઈ જાય છે, સુકારો આવે છે, અથવા તો ચણામાં બીજા બધા અન્ય વાયરસજન્ય રોગો આવતા હોય છે। આમ ગણીએ તો ઈડુના પ્રશ્ન પણ અમુક વિસ્તારોમાં દેખાતા હોય છે। તો મેઇન એમાં ખેડૂત મિત્રો બીજી પેસ્ટિસાઇડ દવા વધારે પેસ્ટિસાઇડ દવાનો છંટકાવ કરવા કરતાં જે ઓર્ગેનિક ન્યુટ્રીઝન બેઝ ઉપર જે ખાતરો આવે છે, જે સોઇલ મલ્ટીપ્લાયર કહેવાય કે પછી હ્યુમિક કહેવાય કે એવી કોઈ પણ વસ્તુ આવે એને જો પિયતમાં આપવામાં આવે તો ખૂબ સારા એવા રિઝલ્ટ ઘણા બધા ખેડૂત મિત્રોને મળેલા છે। પોતે મેં ખુદ અમારી જમીનમાં વાપરીને સારું એવું રિઝલ્ટ મેળવેલું છે। એટલા માટે એવા પ્રોડક્ટનો સંપર્ક કરવો જેથી કરીને પેસ્ટિસાઇડ તરફ આપણે વધારે જઈએ નહીં અને વધારે આપણી જમીન ઝેરવાળી ના બને। એટલા માટે ખેડૂત મિત્રો આ રીતની માહિતી આજના વિષયમાં આપવાની હતી, કૃષિ જગતમાં આપવાની હતી। તો ખેડૂત બનશે મહારાજાના કાર્યક્રમને આપણે ફરી પાછું આગળ વધારીશું, એનું પણ નવું અપડેટ લાવીશું આ પ્લેટફોર્મ પર। એની માટે તમારે દરરોજને માટે વિડીયા જોવા પડશે કે કઈ રીતના ખેતીમાં આપણે અપડેટ કરી શકીએ છીએ અને ઓછી જમીનમાં સારા એવા ભાવતાલ મેળવી શકીએ છીએ। એવા ખેડૂતોને પણ આપણે આ પ્લેટફોર્મ ઉપર લાવશું કે જે નહિવત જમીનમાં, જે 4-5 વીઘાની જમીનમાં પણ ખૂબ સારું એવું લાખો રૂપિયાનું ઉત્પાદન લે છે, એવા પણ આપણે વિચારવામાં રજૂ કરવાના છીએ। તો જોતા રહો ખેડૂત પુત્ર ગુજરાતી, હંમેશા ખેડૂત મિત્રોની સાથે। જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન।